મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 11મી સદીથી જેનો સમયગાળો 1850 સુધીનો આપણે ગણીએ છીએ. દયારામનું અવસાન થયું એ પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યના વહેણો જોવા મળે છે. પણ મધ્યકાળને તપાસવું હોય તો એ સમયગાળામાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યકારોને જાણવા જરૂરી છે. શરૂઆતમાં નરસિંહ મહેતાએ પદો લખ્યા, મીરાએ પદો લખ્યા, એમ દરેક સાહિત્યકારે કંઈ ને કંઈ નવા સ્વરૂપમાં સંશોધન કર્યું છે. કોઈ આખ્યાનો લખ્યા, કોઈ છપ્પા લખ્યા, કોઈ ગરીબીઓ લખી, કોઈ પદ્ય વાર્તા લખી, પણ આ સ્વરૂપો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 11મી સદીથી જેનો સમયગાળો 1850 સુધીનો આપણે ગણીએ છીએ. દયારામનું અવસાન થયું એ પછી અર્વાચીન ગુજરાતી સાહિત્યના વહેણો જોવા મળે છે. પણ મધ્યકાળને તપાસવું હોય તો એ સમયગાળામાં આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યકારોને જાણવા જરૂરી છે. શરૂઆતમાં નરસિંહ મહેતાએ પદો લખ્યા, મીરાએ પદો લખ્યા, એમ દરેક સાહિત્યકારે કંઈ ને કંઈ નવા સ્વરૂપમાં સંશોધન કર્યું છે. કોઈ આખ્યાનો લખ્યા, કોઈ છપ્પા લખ્યા, કોઈ ગરીબીઓ લખી, કોઈ પદ્ય વાર્તા લખી, પણ આ સ્વરૂપો સીમિત હતા. આપણા સાહિત્યમાં, અર્વાચીન ગુજરાત સાહિત્યમાં એ સ્વરૂપો નામશેષ થયા. પણ મધ્યકાળમાં જેમ આપણે જોવા જઈએ છીએ તેમ આખ્યાન સાહિત્ય સ્વરૂપ ખૂબ જ જેને કહીએ આપણે ખૂબ જ સુંદર રીતે રચાયા છે. નરસિંહ મહેતાના સુદામા ચરિત્રમાં આખ્યાનના બીજ રોપાયા અને એના પછી ગુજરાતી સાહિત્યમાં જે આખ્યાનો પિતા કહેવાય એવા ભાલણે પણ સુંદર મજાના આખ્યાનો રચ્યા. આ બધી વિશિષ્ટતા જે સાહિત્યકારોમાં જોવા મળે છે એમાં સૌથી શ્રેષ્ઠ સાહિત્યકાર આપણે જાણીએ કે પ્રેમાનંદ છે. પ્રેમાનંદ ગુજરાતી સાહિત્યનો મોટો આખ્યાનકાર છે. ભાલણ, નાકર, વજીઓ, વિષ્ણુદાસ એવા મહાન સાહિત્યકારોએ મધ્યકાળને રડિયાત બનાવ્યું છે અને મધ્યકાળના સમાજને કેન્દ્રમાં રાખીને ગુજરાતી સાહિત્યને એમણે સર્જ્યું છે. પ્રેમાનંદે તો સીમિત હતા. આપણા સાહિત્યમાં આમ આખ્યાન સ્વરૂપ પ્રેમાનંદના હાથે ઘડાય. સમાજનું જીવન, સમાજ જે છે એ સમાજને પ્રેમાનંદે જીવંત કરી. સમાજમાં રહેલી જે વાતો છે, સમાજમાં રહેલા જે પ્રસંગો છે, સમાજમાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પ્રેમાનંદે વાચા આપી છે. પ્રેમાનંદના ગણી શકાય એવા કેટલાક આખ્યાનો આપણે નોંધ લઈશું. જેમાં રણયજ્ઞ છે, મામેરું છે, નળાખ્યાન છે, ચંદ્રાસાખ્યાન છે, સુદામા ચરિત્ર છે અને એવા ઘણા બધા આખ્યાનો પ્રેમાનંદે રચ્યા છે. આપણે નળાખ્યાનમાં નળ રાજાની જે સ્થિતિ છે, નળાખ્યાન નળ બાહુક બને છે અને એ ફરીથી જ્યારે સ્વયંવરો જાય છે એ પ્રસંગ ખૂબ જ અસરકારક છે. એવી જ રીતે કુંવરબાઈના મામેરામાં પણ કુંવરબાઈનું મામેરું, નરસિંહ મહેતા પેલી એમની જૂની વેલ લઈને નીકળી પડે છે, કીર્તા અને તંબુરા અને એ બધું લઈને જાય છે પોતાના કુંવરબાઈના પિયર સાસરીમાં અને ત્યાં જઈને એ આહલેખ જગાડે છે. ત્યાંના લોકો એમને એમ કહે કે આ શું ભગત શું લાવ્યા હશે, પણ નરસિંહ મહેતાને ભગવાન પર પૂરો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ હતો અને ભગવાને જ એમનું આખ્યાન
કમલા શેઠ અને શેઠાણી વચ્ચે આવીને એમનું મામેરું કરી આપે છે. એવી જ રીતે સુદામા ચરિત્રમાં પણ સુદામાની મનસ્થિતિનું ચિત્ર પ્રેમાનંદે સુંદર દોરી આપ્યું છે. આખ્યાનના આરંભે પ્રેમાનંદ ફળશ્રુતિ આખ્યાનના આરંભે પ્રેમાનંદ મંગળાચરણ કરે. ગુરુ ગણપતિ સમરૂ અંબાની સરસ્વતી એમ કરીને આખ્યાનનો આરંભ કરે છે. આ આખ્યાન આરંભમાં મંગળાચરણ ગાવાથી એના જે ભાવ છે પરમાત્માનો, ભગવાનનો ભાવ જે છે એ અભિવ્યક્ત કરે છે. પણ એ પછી કડવામાં, કારણ કે 4 એના પેલા વિભાગ છે, કડવું, વલણ, ડાળ, ઉઠલો, આ પ્રસંગો આખ્યાનના પ્રસંગ એ રીતે ઢાળી બતાવે છે કે આખ્યાન સુંદર બને છે. પહેલાં જ કડવામાં આપણે જાણીએ છીએ કે સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરે છે. ત્યાં ભગવાન બલભદ્ર અને ભગવાન બલભદ્ર અને ભગવાન કૃષ્ણ ત્યાં અભ્યાસ અર્થે આવે છે. આ સમયગાળામાં બંને સાથે રહે છે અને ત્યાં 64 વિદ્યા એ શીખે છે. સમય પૂરો થતાં સુદામા અને કૃષ્ણ ભગવાન અલગ પડે છે. ત્યારે સુદામાએ પોતાની જુદી યાદો તાજી કરીને ભગવાન કૃષ્ણને કહે છે કે સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી, ભગવાનને પ્રાર્થના કરે છે અને છૂટા પડે છે. એ પછી સુદામા પોતાનો ઘર સંસાર આરંભે છે. આ કથામાં પ્રેમાનંદે ગુજરાતી સમાજને ખાસી રીતે ઉજ્જવળ કર્યો છે. ગુજરાતી સમાજની તે વખતની સ્થિતિનું નિર્માણ પ્રેમાનંદ કરે છે. દરેક આખ્યાનમાં પ્રેમાનંદ ઉપનિષદ, રામાયણ, મહાભારતના પ્રસંગોને સુંદર રીતે વ્યક્ત કરે છે. અને આ સમયગાળામાં પ્રેમાનંદ જે આખ્યાનો રચે છે એ ઉત્તમ કોટીના આખ્યાનો છે. એટલે પ્રેમાનંદને કહેવામાં આવે છે કે રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ગાલે એવો કોઈ કવિ થયો નથી. રસ એટલે પ્રેમાનંદ, તાક્યું તીર મારનારો પ્રેમાનંદ. અને આ પ્રેમાનંદે આખ્યાન સાહિત્ય સ્વરૂપ રચ્યું છે. જુદા જુદા આખ્યાનોમાં એને માનવીના મનોભાવો, તત્કાલીન પરિવેશ, ગુજરાતી સમાજ તેને નિરૂપ્યું છે. અને એને કારણે એ આખ્યાનો લોકભોગ્ય બન્યા છે. આખ્યાન સ્વરૂપ મધ્યકાળમાં સર્જાયું તો જુદા જુદા કવિઓના હાથે, પણ આ બધા આખ્યાનકારો ધાર્મિક રહ્યા છે. 2 આપણા પેટા વિભાગ છે, જૈન સાહિત્યકારો અને જૈનેતર સાહિત્યકારો. રાસાઓ છે, જૈનોએ લખ્યા છે. એવી રીતે જુદા જુદા આખ્યાનકારો જે જુદા જુદા સ્વરૂપોમાં જે વાત કરી છે. ફાગુ પણ જૈનોએ લખ્યા છે. અને એમાં જૈન અને જૈનેતર સાહિત્યકારોએ સુંદર રીતે સાહિત્ય રચાયું છે. આમ આખા આખ્યાનમાં, આમ સ્વરૂપની દ્રષ્ટિએ જોઈએ તો આખ્યાનમાં જુદા જુદા, જેમ આપણે નવલકથા પ્રકરણમાં લઈએ છીએ તેમ આખ્યાન પણ એના કડવું, વલણ, ડાળ, ઉઠલો, મંગળાચરણ, વર્ણન કલા, ભાષાશૈલી અને જે રસ નિરૂપણ, પાત્રલેખન વગેરે તેમાંથી સુંદર રીતે વ્યક્ત થતું જોવા મળે છે. ઓકે.